Hello everyone, welcome to this channel. I am Chetan Kamani, lecturer in computer department at CUSA Polytechnic, Surendranagar. So if you have watched the first part of this lecture, then you already know that I have divided this lecture into three different parts, and this is the second part of lecture 2. And if you have not watched the first part of this lecture, then please watch it first before the part 2. So let us just revise what we have seen in the first part. We have seen generation of microprocessors, and start with the first generation and end with the fifth generation, that is the last generation of microprocessor. The Intel 4004 and 8008 is a first generation microprocessor. 8085 is a second generation microprocessor. 8086 is the third generation microprocessor. 80186 as well as 286, I can say it is also third generation microprocessor. 80386 is the fourth generation microprocessor. And all the microprocessor from 1995, that is Pentium, dual core, octa core, hexa core, and whatever processor nowadays we have, all these are of fifth generation microprocessor. So in the second part of this microprocessor, the topics to be covered are evolution of microprocessor. In this part 2 of this lecture 2, you will see various different types of microprocessor from 4-bit microprocessor to 32-bit microprocessor. So let us start with the 4-bit microprocessor. અહીંયા પેલો સ્ટેટમેન્ટ એવું લખ્યું છે કે the advent of microprocessor was accidental. That means કે માઇક્રોપ્રોસેસર ડિઝાઇન કરવાનું વિચાર્યું નહોતું, પણ એ એક્સિડેન્ટલી ડિઝાઇન થઈ ગયું એવું કહેવા માંગે છે. એટલે કે અહીંયા એક સ્ટોરી છે. ઇન્ટેલના જે એન્જિનિયર હતા એ પેલા શું ડિઝાઇન કરવા માંગતા હતા કે સેમિકન્ડક્ટર, રેમ અને રોમ મેમરી ડિઝાઇન કરવા માંગતા હતા. પણ એ દરમિયાન જાપાનની કંપની છે બ્યુઝિકો, એને કેલ્ક્યુલેટર ડિઝાઇન કરવું હતું. એ કેલ્ક્યુલેટર ડિઝાઇન કરવા માટે એને અમુક ચિપ્સની જરૂર હતી. આ ચિપ્સ માટે કોનો સંપર્ક કર્યો? એને ઇન્ટેલ ઇન્ટેલના જે એન્જિનિયર્સ હતા એટલે ઇન્ટેલ કંપનીનો એને સંપર્ક કર્યો. એના એન્જિનિયરને એવો વિચાર આવ્યો કે આવી 12 અલગ અલગ ચિપ્સ બનાવવી, બરાબર, એના કરતા જો 12 ચિપ્સને એક કોઈ પણ એક ચિપની અંદર મૂકી દેવામાં આવે, કોઈ સર્કિટની અંદર મૂકી દેવામાં આવે તો એના ફાયદો સારો થશે. એટલે ત્યાંથી માઇક્રોપ્રોસેસરનો એને વિચાર આવ્યો. અને પેલું જે માઇક્રોપ્રોસેસર ડિઝાઇન કર્યું હતું એ જનરલ પર્પઝ નહોતું, પણ એ કેલ્ક્યુલેટર માટે જ યુઝ થતું હતું. એટલે કે ઇન્ટેલે પેલું માઇક્રોપ્રોસેસર 4004 એ ક્યારે માર્કેટમાં આવ્યું હતું? 1971 ની અંદર. Intel introduced the 404 microprocessor to the worldwide market on November 15, 1971. If you know, if you have watched, if you have seen my previous video, then you already know that I have put one photograph of the 4004 microprocessor in that slide. In the previous video, I show you. So it was a 4-bit PMOS chip with 2300 transistor. એટલે એવું કહેવા માંગે છે કે જે 4-bit માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ ડિઝાઇન કર્યું હતું 4004, એની ઉપર કેટલા ટ્રાન્ઝિસ્ટર હતા? 2300, that is 2300. એ પેલું માઇક્રોપ્રોસેસર જનરલ પર્પઝ માઇક્રોપ્રોસેસર નહોતું, એના માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કેલ્ક્યુલેટર માટે. એવું નથી કે ભાઈ ત્યારે ઇન્ટેલ કંપની એક જ ડિઝાઇન કરતી હતી, બટ એની સાથે એની કોમ્પિટિશનની અંદર ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની પણ કંપની હતી, અને જે એને 4-bit માઇક્રોપ્રોસેસર TMS 1000 ડિઝાઇન કર્યું હતું. So I have put one example of 4-bit microprocessor named Intel 4004. ક્યારે ઇન્વેન્ટ કર્યું હતું કે 1971. આ એન્જિનિયરના નામ છે ટેડોફ એન્ડ સ્ટેનલી મેઝર. Then there is one term clock speed. ક્લોક સ્પીડ એટલે માઇક્રોપ્રોસેસરની સાથે અથવા તો અત્યારના લેટેસ્ટ પ્રોસેસર છે એની અંદર ઓસિલેટર કરીને એક સર્કિટ આવે. આ સર્કિટ શું કરે? એ ક્લોક પલ્સ જનરેટ કરે, બરાબર. તો એ ક્લોક પલ્સ 1 સેકન્ડની અંદર માઇક્રોપ્રોસેસર કેટલા જનરેટ કરે છે, અથવા તો ઓસિલેટર જેની સાથે હોય અથવા માઇક્રોપ્રોસેસર કેટલા ક્લોક પલ્સ હેન્ડલ કરી શકે છે 1 સેકન્ડની અંદર, એને કહેવામાં આવે છે એની ક્લોક સ્પીડ. હવે તમને ખબર હોય કે ભાઈ, હવે થોડું ડિસ્ક્રિપ્શન આપી દઉં કે ક્લોક પલ્સ એટલે શું. સપોઝ કે તમે કોઈ સાઉન્ડ વેવ્સ જોયા હશે, તો સાઉન્ડ વેવ્સમાં કેવું કે આ રીતે સ્ટાર્ટ થઈ આ પૂરું થાય, આને શું કહેવામાં આવે છે? 1 સાયકલ્સ કહેવામાં આવે. તો એટલે આ થઈ ગયું ક્લોક પલ્સ, બરાબર. જો માઇક્રોપ્રોસેસર 1 સેકન્ડની અંદર આવું એક ક્લોક
જો એક ક્લોક સાયકલ જનરેટ કરે તો એને કહેવામાં આવે છે 1 હર્ટ્ઝ પ્રોસેસર. એની ક્લોક સ્પીડ કેટલી હોય? 1 હર્ટ્ઝ. એનો મીનિંગ એવો થયો કે એક ક્લોક પલ્સ જનરેટ કરે તો 1 હર્ટ્ઝ એની ક્લોક સ્પીડ થઈ. પણ જો માઇક્રોપ્રોસેસર 740 740 ગુણ્યા કિલો મીન્સ 1000 1000 આટલા એટલે કે 7,40,000 ક્લોક પલ્સ જનરેટ કરે તો આ પ્રોસેસરની ક્લોક સ્પીડ કેટલી થઈ? એટલે કે મીન્સ કે ઇન્ટેલ 4004 જે પ્રોસેસર છે એ 1 સેકન્ડની અંદર કેટલા ક્લોક પલ્સ જનરેટ કરે છે? 740 મલ્ટીપ્લાય બાય 1000 ક્લોક પલ્સ જનરેટ કરે છે. હવે ક્લોક સ્પીડ કેવી રીતે એનો શું ઇફેક્ટ છે આપણે જ્યારે લેટર ઓન આ જે સબ્જેક્ટ જ્યારે ભણશું ત્યારે હું તમને શીખવાડીશ. નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ કેટલા છે ઇન્ટેલ 4004 માં? આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું હતું કે 2300. અને કેટલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે? કે 1 સેકન્ડની અંદર 60,000 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે. નાવ 8 બીટ માઇક્રોપ્રોસેસર. 8 બીટ માઇક્રોપ્રોસેસર કેવું છે? 8008 અને 8085. એટલે આ માઇક્રોપ્રોસેસર એને ક્યારે ડિઝાઇન કર્યું હતું? 1972 ની અંદર. ઇન્ટેલ ઇન્ટ્રોડ્યુસ્ડ ફર્સ્ટ 8 બીટ જનરલ પર્પસ માઇક્રોપ્રોસેસર 8008 in 1972. અને સાથે સાથે મોટોરોલા એ પણ એનું પેલું 8 બીટ માઇક્રોપ્રોસેસર કેવું મોટોરોલા 6800 એ એને ડિઝાઇન કર્યું હતું અને એનો મુખ્ય ઉપયોગ શેના માટે કરતા હતા એ લોકો? ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે. ત્યારબાદ 8008 ની સાથે 8 બીટ બીજું માઇક્રો એટલે કે એની અંદર થોડા ઘણા ચેન્જીસ કર્યા ઇન્ટેલ કંપનીએ. બરાબર. ઇન્ટેલે થોડા ચેન્જીસ કરીને એક નવું પ્રોસેસર ડિઝાઇન કર્યું ધેટ ઇઝ 8085. એટલે એમાં શું શું એડ કર્યું હતું? 8088 જે માઇક્રોપ્રોસેસર હતા એની સાથે એને એડ શું કર્યું? એક તો એડ કર્યું ક્લોક જનરેટર અને બીજું શું એડ કર્યું? સિસ્ટમ કંટ્રોલર. અને આ બે એડ કરીને એક નવું પ્રોસેસર ડિઝાઇન કર્યું એ કયું? 8085. એનું થોડું ડિસ્ક્રિપ્શન છે કે 8008 છે એની સ્પીડ કેટલી હતી? એ 1972 ડિઝાઇન થયું અને 500 કિલોહર્ટ્ઝ. બરાબર. અને કેટલી ઇન્સ્ટ્રક્શન હેન્ડલ કરતું હતું? 50,000. પણ જ્યારે 8080 એની સ્પીડ કેટલી થઈ ગઈ? ક્લોક સ્પીડ 2 મેગાહર્ટ્ઝ, 60,000 ટ્રાન્ઝિસ્ટર્સ ઓન ધીસ ચિપ. અને કેટલા? 8088 કરતા ફાસ્ટર હતું. બરાબર. હવે જ્યારે 8085 છે આ પ્રોસેસર છે 1976 ની અંદર ઇન્વેન્ટ કરવામાં આવ્યું અને ક્લોક સ્પીડ કેટલી હતી? 3 મેગાહર્ટ્ઝ. એની અંદર નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ કેટલા હતા? તો કે 6500 ટ્રાન્ઝિસ્ટર. અને કેટલી ઇન્સ્ટ્રક્શન હેન્ડલ કરતું હતું? 769 230. ઓકે. નાઉ 16 બીટ માઇક્રોપ્રોસેસર. હવે ઇન્ટેલ શરૂઆતમાં 4 બીટ કર્યું પછી એમાં થોડા ઘણા ચેન્જીસ કરીને 8 બીટ કર્યું પછી થોડા ઘણા ચેન્જીસ કરીને નવું પ્રોસેસર ડિઝાઇન કર્યું. એટલે કોઈ પણ ઇન્વેન્શન થાય કે કોઈ પણ નવા વર્ઝન આવતા જાય તો એમાં થોડા ઘણા ચેન્જીસ આવતા જતા હોય. બરાબર. તો ઇન્ટેલ ઇન્ટ્રોડ્યુસ્ડ 16 બીટ માઇક્રોપ્રોસેસર કયું છે? 8086. 8086. આની ડેટા બસ કેટલી છે? 16 બીટ. અને ક્યારે બનાવ્યું હતું? 1970. એટલે 1978 ની અંદર 16 બીટનું માઇક્રોપ્રોસેસર બનાવ્યું કયું? 8086. અને સાથે સાથે બીજું માઇક્રોપ્રોસેસર 8088 એની અંદર ડેટા બસ કેટલી હતી? 8 બીટ ડેટા બસ. આ સ્પેશિયલ હતું in 1979. અને બંનેની ટૂંકમાં એમાં કેટલા ટ્રાન્ઝિસ્ટર હતા? 29,000 ટ્રાન્ઝિસ્ટર્સ. હવે IBM કંપની છે જ્યાં 808 જે માઇક્રોપ્રોસેસર હતું આ માઇક્રોપ્રોસેસર એને સિલેક્ટ કર્યું કોના માટે? IBM PC માટે. પછી ઇન્ટેલે 16 બીટ માઇક્રોપ્રોસેસર એટલે 8086 ને એના પછી નવું બનાવ્યું 80286. અને એ શેમાં યુઝ થતું હતું? which was used as CPU for the advanced technology personal computer. એ લખ્યું છે. એક મિનિટ. It was used in the advanced technology personal computer in 1982. 286 છે એનું બીજું નામ શું હતું? Intel 286 and was the first Intel processor that could run all the software written for its predecessor Intel 808. એનો અર્થ એવો થાય કે 808 ની અંદર 8088 જે પ્રોસેસર માટે જે સોફ્ટવેર બનાવ્યા હતા આ 808 જે પ્રોસેસર છે આના માટે જે
સોફ્ટવેર બનાવ્યા હતા, દરેક સોફ્ટવેર એ શેમાં રન થતા હતા? 286 ના. That means it was backward compatible. હવે થોડાક એના એક્ઝામ્પલ છે, જેમ કે 8086 છે એ ક્યારે 1978, એટલે આની અંદર આમાં શું સ્પેસિફિકલી લખ્યું છે કે અહીં લખ્યું છે સ્પેસિફિક મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ ઇન્સ્ટ્રક્શન. એવું લખવાનું કારણ એટલું કે 8085 જે પ્રોસેસર છે, 8085 પ્રોસેસર ની અંદર મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનની કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન નથી. આવું મેં તમને મારા પ્રીવિયસ વિડીયોઝમાં પણ કીધેલું છે, બરાબર. જ્યારે 8086 પ્રોસેસર ની અંદર એને આ બે ઇન્સ્ટ્રક્શન એડ કરી દીધી, એઝ વેલ એઝ 8085 છે એની મેક્સિમમ સ્પીડ આઈ થિંક 3 હર્ટ્ઝ સુધી છે, જ્યારે 8086 ની ક્લોક સ્પીડ 4.7 મેગાહર્ટ્ઝ, 8 મેગાહર્ટ્ઝ, 10 મેગાહર્ટ્ઝ અલગ અલગ વર્ઝન્સમાં તમને જોવા મળે છે. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા? 29000. કેટલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે? 2.5 મિલિયન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે. અથવા બીજું કહેવામાં આવે છે MIPS, મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. જ્યારે 8088 છે એ કોનું વર્ઝન છે? ચીપર વર્ઝન ઓફ 8086, પણ આમાં ડેટા બસ કેટલા તમે જોઈ શકશો કે અહીંયા ડેટા બસ છે 8086 ની અંદર અહીં કેટલા બીટ છે? 20 બીટ. સોરી 20 બીટ એડ્રેસ બસ અને 16 બીટ ડેટા બસ. જ્યારે 8088 ની અંદર કેટલી બીટ એક્સટર્નલ 8 બીટ એક્સટર્નલ બસ પણ એમાં આવેલી છે. એક મિનિટ. અને ઇન્સ્ટ્રક્શન કેટલી છે? 2.5 મિલિયન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે. 80186 ક્લોક સ્પીડ 6 મેગાહર્ટ્ઝ, 286 ક્લોક સ્પીડ 8 મેગાહર્ટ્ઝ અને નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ 1,34,000. નાવ 32 બીટ માઇક્રોપ્રોસેસર. આપણે જોયું કે 4 બીટ કેવું હતું? તો Intel 4004, 8 બીટ 8085, 16 બીટ 80186 and 286. હવે એમાં થોડો ઘણો ફેરફાર કરીને નવું પ્રોસેસર ડિઝાઇન કર્યું, that is 80386 is a 32 bit microprocessor with કેટલા એમાં ટ્રાન્ઝિસ્ટર હતા? 2,75,000 ટ્રાન્ઝિસ્ટર. તમે જુઓ કે ભાઈ જેમ જેમ ટેકનોલોજીમાં સુધારો, જેમ જેમ ફેરફાર થતો હોય, નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર એ એક ચિપ ઉપર વધારે થતા જાય છે. અત્યારે તમને નેનો ટ્રાન્ઝિસ્ટર્સ પણ નવી શોધ થઈ ગઈ છે, તમને જોવા મળે. તમે નેટ ઉપરથી એના વિશે ડિસ્ક્રિપ્શન ફાઇન્ડ કરી શકશો. 2,75,000. 1980 ની અંદર એને નવું પ્રોસેસર ડિઝાઇન કર્યું 486, એટલે 80486, બરાબર. એમાં કેટલા ટ્રાન્ઝિસ્ટર હતા? 1.2 મિલિયન ટ્રાન્ઝિસ્ટર. અને એની સાથે ઇનબિલ્ટ મેથ કો પ્રોસેસર હતું, એટલે કે મેથેમેટિકલ બધા જ ફંક્શન જે કો પ્રોસેસર ની અંદર ડિફાઇન કરેલા બધા કરી શકતું હતું, ઇનબિલ્ટ હતું. પછી 1993 ની અંદર એને નવું બનાવ્યું Intel Pentium. એમાં કેટલા ટ્રાન્ઝિસ્ટર? 3.1 મિલિયન ટ્રાન્ઝિસ્ટર. આમાં હતા 2,75,000. 386 માં 486 ની અંદર 1.2 મિલિયન. જ્યારે 1983 એટલે કે Intel Pentium 3.1 મિલિયન ટ્રાન્ઝિસ્ટર was introduced. It allowed computer to process real world data, એટલે કે અહીંયાથી જો Pentium પ્રોસેસર એને બનાવ્યું ત્યાંથી એને રિયલ વર્લ્ડ ડેટા, સ્પીચ પ્રોસેસ કરી શકતું હતું, હેન્ડ રાઇટિંગ અને ફોટોગ્રાફિક ઇમેજીસને પણ પ્રોસેસ કરી શકતું હતું. પછી 1997 ની અંદર નવું એક પ્રોસેસર બનાવ્યું જેની અંદર 7.5 મિલિયન ટ્રાન્ઝિસ્ટર હતા, અને પ્રોસેસર કેવું હતું? Intel Pentium 2, અથવા એનું બીજું નામ છે P2 માઇક્રોપ્રોસેસર. introduced in 1997, અને એના માટે સ્પેસિફિકલી ડિઝાઇન કર્યું હતું ઓડિયો પ્રોસેસિંગ, વિડિયો પ્રોસેસિંગ એન્ડ ગ્રાફિક ડેટા પ્રોસેસિંગ. હવે તમે જુઓ કે જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થતી જાય છે એમ એની કેપેબિલિટી પણ વધતી જાય છે. ધેન ત્યારબાદ Intel Pentium 2 પછી Pentium 3 એટલે કે P3 પ્રોસેસર. એમાં કેટલા ટ્રાન્ઝિસ્ટર? 9.5 મિલિયન ટ્રાન્ઝિસ્ટર. અને કઈ કઈ ટેકનોલોજી? કે એડવાન્સ ઇમેજિંગ, 3D સ્ટ્રીમિંગ ઓડિયો, video and speech recognition, sorry not reorganization but it is recognition, એ ભૂલ છે, recognition applications. એના પછી Intel Pentium 3 એમાં એવું Xeon પ્રોસેસર ના માટે યુઝ થતું હતું? નેટવર્કિંગ માટે, that is for workstation, એટલે networking instruments, the devices, workstation and server market segments were introduced in 1999. Intel Pentium 4, that is P4, it is also known as P4 processors with more than 42 million transistors introduced from 2000 are used in present PCs. એટલે અત્યારે આપણે યુઝ, જો કે આપણે P3 P4 યુઝ નથી કરતા,
બરાબર. આપણે તો એનાથી લેટેસ્ટ પ્રોસેસર યુઝ કરીએ છીએ, પણ આનો P4 નો તમે લેટેસ્ટ પીસી ની અંદર યુઝ કરી શકો. આ 32 બીટ માઇક્રો પ્રોસેસર છે, Intel 386, 486 એન્ડ Pentium. બરાબર. દરેકની સ્પીડ લખી જો કે 8085 છે એની અંદર ખાલી 3 મેગાહર્ટ્ઝ સ્પીડ હતી, 3 to 5. બરાબર. સોરી, વેઇટ, start. Intel 8085 processor speed, it is about 3 megahertz. Okay, તો એટલે આના પરથી ખબર પડે છે કે 8085 જે પ્રોસેસર છે એની સ્પીડ કેટલી હતી, 3 મેગાહર્ટ્ઝ સ્પીડ હતી. પણ જે પેન્ટિયમ પ્રોસેસર છે અત્યારના લેટેસ્ટ, કે અત્યારે 2000 સિરીઝના જે પેન્ટિયમ P2, P3, P4 એની અંદર સ્પીડ તમને કેટલી જોવા મળતી હતી, 66 મેગાહર્ટ્ઝ. એટલે કેટલું ઘણું ફાસ્ટ થયું, તમે કેલ્ક્યુલેશન કરી ગયો. 66 ડિવાઇડ બાય 3 તો 22 ટાઈમ્સ ફાસ્ટર સ્પીડના સંદર્ભમાં વાત કરીએ તો. બરાબર. ધ નેક્સ્ટ 64 બીટ પ્રોસેસર. અત્યારે આપણે જે કંઈ પણ પ્રોસેસર યુઝ કરીએ છીએ આ બધા જ પ્રોસેસર કેવા છે, 64 બીટ પ્રોસેસર છે. હવે જો તમારે ખાલી જોવું હોય કે તમારા કમ્પ્યુટરની અંદર પ્રોસેસરની ડિસ્ક્રિપ્શન, તો તમે તમારા હાર્ડવેરનું ડિસ્ક્રિપ્શન, તો તમારે કયો કમાન્ડ એક્ઝિક્યુટ, cmd તમારે ટાઈપ કરવાનું. એક મિનિટ, તમે ટાઈપ કરશો સિસ્ટમ ઇન્ફો. સિસ્ટમ ઇન્ફો ની અંદર તમને આટલી બધી માહિતી આપશે. બરાબર. તો તમે પ્રોસેસર, જો અહીંયા પ્રોસેસર લખેલું છે, પ્રોસેસર ઇન્સ્ટોલ્ડ Intel 64 ફેમિલી મોડેલ 158 સ્ટેપિંગ 2400. એટલે આ પ્રોસેસરનું નામ છે. તમે તમારા પ્રોસેસરનું નામ પણ અહીંથી તમે ફાઇન્ડ કરી શકો. એટલે કે અત્યારના જે આપણા પ્રોસેસર છે એ બધા 64 બીટ પ્રોસેસર છે અને શરૂઆત ક્યારથી હતી, 2001 ની અંદર. It is well suited for the most demanding enterprise and high performance computing applications like e-commerce, security transactions, large databases, mechanical computer aided engineering and sophisticated scientific and engineering computing. So Intel Core 2, dual core, octa-core, whatever processor are of 64 bit microprocessor. અત્યારે તમે જુઓ કે i3, i5, i7 આ બધા પણ શું છે, 64 bit microprocessor છે. દરેકની ક્લોક સ્પીડ અહીંયા આપેલી છે. So all these are of evolution of microprocessors. અહીંયા એક તમને ટેબલ આપ્યું છે કે 8080 માઇક્રોપ્રોસેસર હતું તો ક્યારે ઇન્વેન્ટ થયું, નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ કેટલા હતા, ડેટા બસ કેટલી હતી, અને ક્લોક સ્પીડ. જો ક્લોક સ્પીડ ઇન્ક્રીઝિંગ જ છે. બરાબર. So that's all about the evolution of microprocessors. This is the assignment of this part. You have to write two 4-bit microprocessor name, 8-bit microprocessor name, 16-bit microprocessor name, 32-bit microprocessor name, and 64-bit microprocessor name. So if you have any questions regarding this part, then you can write in the comment section, and please like, share and subscribe this channel and video. So these are the references, and thank you.